नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सप्तसावणं एषो पञ्चनमुखारो सभभावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवस्य लब्धि तनामंडा श्री गुरु गौतम समर्ये मनवांचित फलदातार ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानां तिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः સૌ સાધર્મિક ભાઈ બહેનોને નમસ્કાર. જૈન શાસનની અંદર મોક્ષ માર્ગના ઈચ્છુએ જે 3 ગુણ ઉપલબ્ધ કરવાના છે એની અંદર મુખ્યતઃ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. ઉમાસ્વાદીજી મહારાજાએ મોક્ષ લક્ષ્ય જેનું થયું છે એને સાધવા માટે જે માર્ગ બતાવ્યો એમના અધ્યયનની અંદર પ્રારંભમાં એમને કહ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમાં મુખ્યત્વે શરૂઆત થાય છે સમ્યક દર્શન. સમ્યક દર્શન નો સરળ અર્થ તત્વાર્થ શ્રદ્ધાનમ ઇતિ સમ્યક દર્શન. તત્વ ઉપર શ્રદ્ધા, વિશ્વાસ, જેણે આત્મતત્વ પ્રત્યે શ્રદ્ધા થઈ ગઈ છે એટલે કે હું સ્વભાવ સ્વરૂપે શુદ્ધ, બુદ્ધ અને મુક્ત એવો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય એટલે શક્તિ અને અનંત આનંદ જેમાં ઘનીભૂત છે એવો આત્મા છું. પરંતુ વર્તમાન સ્થિતિને અનુલક્ષીને આ જીવ એટલે કે આત્મા વિષયોના વિષ પીને અને કસાયો ના કલંકો ઉભા કરીને અનંત અનંત કર્મ રજ થી આ આત્માને મલિન કર્યો છે અને એટલે એના ગુણો, અનંતા ગુણો આવૃત થઈ ગયા છે. એટલે આત્માનું નિજ આનંદ, નિજાનંદ, ચિદાનંદ સ્વરૂપ જે આનંદ છે એ અનુભૂતિ લેવલ સુધી પહોંચી શકતો નથી. એને કારણે અને 8 કર્મનું સરદાર શિરોમણી જે મોહનીય કર્મ છે એને આ આત્માની, આ જીવની જે બુદ્ધિ છે એને વિપરીત કરી છે. એટલે સાચું સુખ ક્યાં છે, કેવી રીતે એ ઉપલબ્ધ થઈ જાય એના વિશે એની માન્યતા ગલત છે. અને જીવ, શરીર, એની 5 ઇન્દ્રિયો અને એ ઇન્દ્રિયોના વિષયો, સાંસારિક શ્રવણેન્દ્રિયના પ્રશંસા ભર્યા શબ્દો, નેત્રો દ્વારા રૂપ રાણીના દ્રશ્યો, નાક દ્વારા અત્તર, સેન્ટિમેન્ટ, ઇન્ટિમેટના સુગંધી દ્રવ્યો, રસેન્દ્રિયને
ઉશ્કેરાવે, ઉત્તેજિત કરે એવા દ્રવ્યો અને મુલાયમ સ્પર્શ, આ બધા 5 ઇન્દ્રિયો અને મનને બહેલાવે એવા બહારના વાતાવરણમાં સુખ છે એવી એક કલ્પના કરે છે. ફરીથી 5 ઇન્દ્રિયો અને મનના જે વિષયો છે એની અંદર સુખ રહેલું છે એવી એ કલ્પના જ કરે છે, જે ખરેખર વાસ્તવિક સુખ નથી, વાસ્તવિક વસ્તુ ન હોય. અને પોતાને સ્વચ્છંદ રીતે જે મન ફાવે એવી રીતે સુખની વ્યાખ્યા કે કલ્પના કરે તો વાસ્તવિક સુખ ઘણું દૂર રહી જાય છે. દાખલા તરીકે ગૂંચવાયેલું દોરડું પડ્યું હોય, અંધારું હોય, અને એ ગૂંચવાયેલા દોરડાની અંદર સર્પની કલ્પના કરે અને પકડવા જાય તો શું બને? અથવા ખરેખર સર્પ હોય અને દોરડું માનીને એને પકડવા જાય તો સર્પનો દંશ થાય અને એનું વિષ શરીરમાં તમામ અંગોમાં ફેલાઈ એ મરણને શરણ થાય. એમાં મુખ્ય કારણ તો સર્પને દોરડું માની એને પકડવા જવાની ચેષ્ટા કરી એ જ મુખ્ય બની જાય છે. એ જ રીતે આ જીવે મૌનીય કર્મથી મદહોશ બની બુદ્ધિની વિપરીતતાને કારણે જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરી એની પાછળ આ ભવમાંની અનંતા ભવોની અંદર એમાં આસક્ત બની આકર્ષાઈ એની અંદર રાગ કર્યો છે. રાગ જ્યાં હોય ત્યાં દ્વેષ પણ હોય. આ રાગ અને દ્વેષની ગ્રંથિ અનંતા કાળથી આ જીવ સાથે બંધાયેલી છે. અને રાગ દ્વેષ કર્મ રજ અને કર્મ મળને થી આત્માને ખરડાવી એક અશુભ અને કટુ કર્મના દારૂણ પરિણામો રૂપે એ તિર્યંશ, નરક અને નિગોધ આ બધી ગતિઓની અંદર ભયંકર જાલિમ દુઃખો સહન કરતો આવ્યો છે. એમાંથી ઉગરવા માટે કેવળ એક ઉપાય હોય તો એ પરમ કૃપાળુ પરમાત્માએ સ્વયં ઉગ્ર સાધના, ત્યાગ, તપ, તિતિક્ષા, વૈરાગ, સહનશીલતા દ્વારા એવી ઉગ્ર સાધના કરી સકળ કર્મનો ક્ષય કરી ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી સકળ જીવરાશિને નરક અને નિગોધમાંથી યાતના, સતત પીડા, વેદના અને સફરિંગમાંથી મુક્ત થાય એવી ભાવના સાથે આ જૈન શાસનની સ્થાપના કરી. અને એની અંદર આપણને જે જૈન શાસન મળ્યું એની સાથે સાથે જૈન શાસનનો જે મુખ્ય પ્રાણ કહેવાય, જે 14 આગમનો જે સાર કહેવાય, જે 14 પૂર્વનો સાર કહેવાય, જે દ્વાદશાંગી અથવા તો 12 અંગનો મૂળ કહેવાય અને 8 નહીં 48 નહીં અનેક લબ્ધિઓ આપણને પ્રાપ્ત થાય એમાં સમાયેલી છે. અનંત પુણ્યની રાશિ ભેગી કરી શકાય, એની કમાણી કરી શકાય અને એ પુણ્યના કમાણીની સહકારથી એવી સાધના કરી દર્શન જ્ઞાન ચારિત્રની સાધના કરી આપણે પણ સકળ કર્મનો ક્ષય કરી
પરમાત્માએ જે શાશ્વત સુખની ભોગતા બનવાની ઉપાસના કરી એવી જ ઉપાસના આપણે કરીએ અને આપણે પણ પરમાત્મા જ્યાં બિરાજે છે એવા શાશ્વત, સ્વાધીન, પૂર્ણ અને જ્યાંથી પાછું આવવાનું નથી એવું શિવપુરી, સિદ્ધશિલા અથવા મોક્ષ સુખને પામીએ એના માટે આ આગમનો સાર રૂપ આપણને મહાશ્રુત સ્કંદ સમાન નવકાર મંત્રની ભેટ આપણને મળી છે. શું છે નવકાર મંત્ર? એના રહસ્યો શું છે? એના દરેક પદો આપણને શું આપી શકે એની આપણે વિચારણા કરી. લોક જગતની અંદર એક એવી ચીજ છે કે જે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અને મેક્સિમમ રિઝલ્ટ. ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ માત્ર થોડી ક્ષણો આપણા જીવનમાં આયુષ્યની થોડી ક્ષણો પણ આપણે નિષ્કામ ભાવે, નિરપેક્ષ ભાવે, નિર્વ્યાજ ભાવે કેવળ મુક્તિની પ્રાપ્તિ, સકળ કર્મનો ક્ષય કરી સંસારથી, રાગદ્વેષથી, કષાયથી, શરીરથી, મન, વચન અને કાયા આ ત્રણેય યોગથી મુક્ત થઈ માત્ર નિજ સ્વભાવની અંદર જ્યાં અનંત સુખનો સાગર છે, જ્યાં અનંત જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. નિજાનંદ સ્વરૂપ આપણા આત્માનું સ્વાનુભાવ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, મુક્ત એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે આપણને આ કામધેનુ, ચિંતામણી રત્ન, કલ્પવૃક્ષ, આઈ રિપીટ, જે ચિંતામણી રત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષ આ ત્રણ શ્રેષ્ઠ વસ્તુઓ ગણવામાં આવે છે કારણ કે એ ઈચ્છિત ફળ છે. તમે જે ઈચ્છો એ તમામ વસ્તુ આ કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી રત્ન આપે. પણ એમાં તો ઈચ્છા કરવાની આવશ્યકતા રહે છે. પરંતુ આ ત્રણેયથી પણ સર્વોત્તમ એ નમસ્કાર મહામંત્ર તમે ઈચ્છો કે ના ઈચ્છો એના સ્મરણથી, એના જપનથી, એના રટણથી, અરે એને આપણું મન, ચિત્ત સમર્પણ કરવાથી એવી ઉપલબ્ધિ થાય છે જે આપણને પુણ્યનું બંધી પુણ્ય અને સાથે સાથે અનંત કર્મની નિર્જરા કરાવે. એવો આ નમસ્કાર મંત્ર છે. ખ્યાલ રહે, આ મંત્રની કોઈએ રચના નથી કરી. આ મંત્ર સકળ સિદ્ધિદાતા ભૂતકાળમાં પણ હતો, આજે પણ છે અને ભવાંતરમાં પણ રહેવાનું છે. ટૂંકમાં આ મંત્ર એ શાશ્વત મંત્ર છે. એના એકે એક અક્ષર મંત્ર સ્વરૂપ છે. મંત્ર એને કહેવાય કે દરેક અક્ષરની અંદર જે શક્તિ છે એ શક્તિનો જ્યારે સ્ફોટ થાય છે અને એ સ્ફોટ જ્યારે થાય ત્યારે સાધકને એમાંથી જે શક્તિ પ્રાપ્ત થાય છે એ શક્તિ દ્વારા આત્મ પ્રદેશોની અંદર એવી સક્રિય લબ્ધિઓ પેદા થાય છે અને એ લબ્ધિના પ્રતાપે
એ અનેક પ્રકારની શક્તિઓ પેદા કરતા કરતા કર્મ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. શરૂઆતની અંદર 5 પદની અંદર જ શ્રી નમો અરિહંતાણમ, શ્રી નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયણમ, ઓમ નમો લોહે સપ્વસાવણ. આ 5 પદ, એમાં પહેલા 2 પદ એ ઘાતી કર્મનો ક્ષય કરી અર્હત તત્વ, અર્હત ભાવ અને અરિહંતપણું, જેને ઐશ્વર્ય કહેવાય, એવું પ્રાપ્ત કર્યું છે. અને જેને આ શાસનને સકળ જીવને કલ્યાણ માટે સવી જીવ કરું શાસન રસી એવી સર્વ ઉત્કૃષ્ટ જીવદયા અનુકંપાનો ભાવ કરી પોતે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી ઘાતી કર્મનો ક્ષય થયા પછી વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી આ મોક્ષ માર્ગનું પ્રવર્તન કરે છે. એના હાર્દની અંદર જે શક્તિ રહેલી છે એ અરિહંત તત્વ, પહેલું જ પદ નમો અરિહંતાણમ છે. આ નમો અરિહંતાણમ પદના શબ્દો એ તીર્થંકર પરમાત્મા નો દેહ, શબ્દ દેહ છે. આપણું જીવન 3 કોમ્પોનેન્ટથી ચાલી રહ્યું છે. એક છે આ દેહ, અને દેહને ચલાવનાર બીજું અંદર છે શ્વાસોશ્વાસ, અને શ્વાસોશ્વાસને સક્રિય રાખનાર પણ અંદર એક અનંત શક્તિ, અનંત ગુણ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય થી ભરેલો એક આત્મા છે. આત્મા છે એટલે શ્વાસોશ્વાસ ચાલે છે. શ્વાસોશ્વાસ ચાલે છે એટલે દેહ ચાલે છે. એટલે 3 કમ્પોનેન્ટ થયા જીવનના: દેહ, બીજું શ્વાસોશ્વાસ, અને ત્રીજું આત્મા. શ્વાસોશ્વાસ અને દેહને ચલાવવાની જે શક્તિ છે એ આત્માની છે. આત્મા ન હોય અથવા આત્મા જો ચાલ્યો જાય, જીવ જો ચાલ્યો જાય, પ્રાણ જો ચાલ્યો જાય, તો તરત જ ન તો શ્વાસોશ્વાસ ટકે, ન તો દેહ ટકે. આ જ વાતને નવકાર મંત્ર સાથે સરખાવીએ તો દરેક જે શબ્દ છે નમો અરિહંતાણમ, એની રચના જે છે એ દેહ સાથે કલ્પના કરી શકાય. નમો અરિહંતાણમ, આ જે અક્ષરો બન્યા અને નમો શબ્દ બન્યો એ દેહ છે. એની પાછળ દરેક શબ્દનો જે અર્થ છે, નમો શબ્દ, એનો જે અર્થ છે એ દેહની પાછળ જે શ્વાસોશ્વાસ છે એની સાથે સરખામણી કરી શકાય. એટલે શબ્દ કરતા એની અંદર રહેલો જે અર્થ છે એ બહુ જ રહસ્યમય છે. હવે દેહની પાછળ શ્વાસોશ્વાસ, શ્વાસોશ્વાસની પાછળ જે આત્મશક્તિ છે, એને નવકાર મંત્રના શબ્દને આપણે દેહ સાથે સરખામણી કરી, એનો જે અર્થ છે એને શ્વાસોશ્વાસ સાથે સરખામણી કરી, પણ એની પાછળ દરેક શબ્દ અને અર્થની પાછળ જે ભાવ છે એ ભાવ એ નવકાર મંત્રનો પ્રાણ છે, નવકાર મંત્રનો આત્મા છે, નવકાર મંત્રનો જીવંત રાખનાર તત્વ છે. એટલે દેહ, શ્વાસોશ્વાસ અને આત્મા ત્રણેયને કોમ્બિનેશન કરવાથી જે આમ જીવન ચાલે છે, એ જ રીતે નવકાર મંત્રની અંદર શબ્દ દેહ સ્વરૂપે, અર્થ શ્વાસોશ્વાસ સ્વરૂપે, અને ભાવ, મુખ્યત્વે ભાવ એ આત્મા સ્વરૂપે છે. જો ભાવની બાદ બાકી કરી નાખીએ તો નવકાર મંત્ર
એની જે શક્તિ છે એ શક્તિ જે આપણને લબ્ધિ આપી શકે એ રહી શકે નહીં, ટકી શકે નહીં, મળી શકે નહીં. માટે નવકાર મંત્રનું જ્યારે જ્યારે રટણ કરવામાં આવે ત્યારે વાણી દ્વારા જે આપણે ઉચ્ચાર કરીએ છીએ એની સાથે સાથે આપણા અંતઃકરણની અંદર, આપણા ચિત્તની અંદર એવા ભાવો પણ ઊભા થવા જોઈએ. દાખલા તરીકે નમો અરિહંતાણમ જ્યારે આપણે બોલીએ ત્યારે કયા કયા ભાવો પેદા કરી શકાય? તો એની અંદર 4 થી 5 પ્રકારના જો ભાવો આપણે પેદા કરી શકીએ તો નવકાર મંત્રની અંદર રહેલી જે શક્તિ છે એ સક્રિય બને. એ ભાવોની અંદર પહેલો જ ભાવ હું અરિહંતને સમર્પિત થઈ જાઉં છું, સમર્પણ થવાનો ભાવ નંબર 1. નંબર 2, 3 લોકના નાથ દેવાદિ દેવ, જેને સુર અને અસુર, દેવો અને નરો, ચારે ગતિના જીવો જેને સ્મરણ કરે, વંદન કરે, પ્રણામ કરે, આદર અને સત્કાર કરે એવા અરિહંત પરમાત્માને હું સમર્પિત થઈ ગયો છું. મારું જીવન, મારું તન, મારું મન અને સર્વસ્વ હું અરિહંત માતાને સમર્પિત કર્યું છું. તાજું જન્મેલું બાળક એ સલામત ક્યાં હોય? માતાની ગોદમાં સલામત હોય કે ઘોડિયાની અંદર સલામત વધારે હોય? કોઈક વખત એવું બને માતાની નજર ન હોય અને ઘોડિયામાં બાળક હોય, બહાર પરસાની અંદર હોય, તો કોઈક વખત પક્ષી, કબૂતર આવી એની આંખની અંદર ચાંચ મારે અને આંખ ફોડી નાખે એવું બને. પરંતુ એ જ બાળક જો માતાના ખોળામાં હોય, માતાની ગોદમાં હોય તો સાવ એકદમ સુરક્ષિત હોય છે. માત્ર સુરક્ષિત નહીં, પણ માતાની ગોદની અંદર એને સલામતીની સાથે સાથે વાત્સલ્યનો પણ લાભ મળે, માતા તરફથી મળતો. એ રીતે આપણે પણ અરિહંત પરમાત્મા નમસ્કાર મહામંત્રનું સ્મરણ, રટણ, જપન અને ભાવથી એનું ચિંતન કર્યા પછી મનન. ચિંતન એક વખત કરવાનું, એક વખત, પણ એનું વારંવાર એનું જપન કે રટણ થાય ત્યારે મનન એટલે અંદર રહેલા જે ભાવ છે એ ભાવને આપણે એક્ટિવેટ કરીએ. ચિંતન પછી મનન, મનન થયા પછી ભાવન. એનો જે અંદર અરિહંત તત્વ, અને અરિહંત તત્વ સકળ જીવ રાશિ ઉપર કરુણા, વાત્સલ્ય અને પ્રેમની વૃષ્ટિ કરે છે સતત. અને એ કરુણા, પ્રેમ અને વાત્સલ્ય એમનો અનંતો ગુણ છે. એટલું જ નહીં, આજે પણ અરિહંત પરમાત્મા ન હોવા છતાં પણ સિદ્ધ અવસ્થાની અંદર પણ સકળ જીવ રાશિ ઉપર એમની પ્રેમ અને કરુણાનો પ્રવાહ વરસી રહ્યો છે. આપણે જ્યારે આ પરમાત્માનું નવકાર મંત્રના માધ્યમ દ્વારા એનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણું હૃદયનું પાત્ર, ભાવથી ઊભું કરેલું આ પાત્ર અરિહંત પરમાત્મા સન્મુખ, સિદ્ધ પરમાત્મા સન્મુખ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ પંચ પરમેશથી જે પરમ ઈષ્ટ આત્માઓ, એમાં 2 ઈષ્ટ થઈ ગયા છે અને બાકીના જે ગુરુ તત્વ છે એ પરમાત્મા બનવાની સાધના કરી રહ્યા છે. આ બધા ત્રણેય પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ત્રણેય એમના સાધવાચાર દ્વારા સખાય જીવો ઉપર દયા અને એમને અભય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સકળ જીવ રાશિને અભય આપનાર આ પંચ પરમેશથી એમની
ભાવથી આ નવકાર મંત્રના માધ્યમથી જ્યારે આપણે સન્મુખ બનીએ છીએ ત્યારે એમની પરમ કૃપાના આપણે ભાજક બનીએ. અને એ પરમ કૃપા કેવી રીતે કાર્ય કરે છે એ નંબર 1 જીવનની અંદર આવતા વિઘ્નો, સંકટો, આફતો, મુશ્કેલીઓ, નિરાશાઓ, નિષ્ફળતાઓ, આ બધા જે જીવનની અંદર સમસ્યાઓ આવે છે આવા પ્રકારની શારીરિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, આર્થિક, આ તો બહારની સમસ્યા થઈ. પણ અંતરની સમસ્યાને આપણે જો સ્વીકારીએ તો અનંત અનંત કર્મો આપણા આત્માને કવર કરી અંદર જે ગુણ સમુદ્ર રહેલું છે એને આવરિત કરે છે. એ કર્મને પણ આ નમસ્કાર મહામંત્ર એમાં રહેલા પંચ પરમેશ્વરી એમના દ્વારા સતત જે કૃપાનો પ્રવાહ વહે છે એમાં આપણા જ આત્માની અંદર જ્યારે સ્મરણ, રટણ, જપન, ભાવન અને ત્યાર પછી અનુભવ અને પરિણમન, ફરીથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા એનું પંચ પરમેશ્વરીનું, એમના ગુણનું, એમની શક્તિનું, એમના ઉપકારનું, એમના કરુણાનું, એમના પ્રેમનું જ્યારે જ્યારે આપણે ચિંતન, મનન, સ્મરણ, ભાવન કરીએ ત્યારે આપણો જ આત્મા એ પરમાત્મા તત્વ સાથે જોડાઈ જાય છે. બે વસ્તુને જોડવા માટે આપણે જે ગ્લુનો ઉપયોગ કરીએ છીએ એનાથી બે વસ્તુ જોડાઈ જાય. એવી જ રીતે આપણો આત્મા પરમ તત્વ સાથે, અરિહંત પરમાત્મા સાથે નવકાર મંત્રના માધ્યમથી ગ્લુ તરીકે કામ કરતા આ નવકાર મંત્રથી આપણો આત્મા અરિહંત તત્વ સાથે જોડાઈ જાય, જેનું બીજું નામ યોગ કહેવાય છે. અને હરિભદ્ર મહારાજ સાહેબે જેમણે 1444 ગ્રંથની રચના કરી એમાં એક ગ્રંથ છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય. એમાં એક ભાગની અંદર લલિત વિસ્તરા ગ્રંથની અંદર આ હરિભદ્ર મહારાજા કહે છે કે યોગ એટલે કે જોડાણ, એટલે કે આપણા આત્માનું પરમાત્મા તત્વ સાથે જોડાણ કરવા માટેનું જો કોઈ બીજ હોય તો એ છે જીનેશુ કુશલમ ચિત્તમ. જીનેશુ કુશલમ ચિત્તમ તન નમસ્કાર એવ ચ પ્રણામાદિ સંશુદ્ધમ યોગ બીજમ અનુત્તમ. આત્માને પરમ શુદ્ધ સ્વરૂપ પામવા માટે અરિહંત પરમાત્મા સાથે જે પરમ શુદ્ધ થઈ ગયા છે એની સાથે જોડતા આપણો જ આત્મા અરિહંતાકાર બની જાય છે. એ અરિહંતાકાર બનવા માટે પરમ શુદ્ધ આત્મા સાથે આપણે તાદાત્મ્ય, તન્મયતા, લીનતા, તદ્રુપતા જ્યારે ઊભી કરીએ છીએ ને ત્યારે આપણે જ અરિહંત બની જઈએ છીએ. અરિહંત પરમાત્માની તમામ શક્તિ આપણા આત્માના તમામ પ્રદેશોની અંદર, આત્મા પ્રદેશોની અંદર સંક્રમણ થઈ જાય છે. હવે કલ્પના કરો આવી શક્તિ અરિહંતની પરમાત્મા તત્વની, ભગવત તત્વની આપણને મળી જાય તો દુનિયાની કોઈ પણ સત્તા આપણને કોઈ રીતે અહિત ન કરી શકે. કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન, આ બધા આપણા શત્રુઓ છે, ફરીથી આતંકીઓ છે.
કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાન. આ આતંકીઓ આપણા આત્માની અંદર રહેલા અનંત ગુણોની ક્ષણે ક્ષણે કતલ કરી રહ્યા છે. એ શત્રુઓ સામે, એ આતંકીઓ સામે જો આપણી પાસે ઢાલ હોય તો આપણા આ આતંકીઓ કશું જ અહિત ન કરી શકે. આવી ઢાલ રૂપે આપણને આ એક શાશ્વત મંત્ર, જેની શક્તિ, મંત્ર એટલે મુશ્કેલીઓ સામે, સંકટો સામે, આફતો સામે, વિઘ્નો સામે આપણને રક્ષણ આપે. ત્રાણંત્રી મીન્સ રક્ષણ. આ 8 આતંકીઓ સામે ઢાલ રૂપે બની આપણા આત્માના ગુણો હણતા, લૂંટતા બચાવે એવો આ એક પંચ પરમેષ્ઠી જેની અંદર બિરાજે છે, એવા આ નમસ્કાર મહામંત્ર. અને એ નમસ્કાર મહામંત્રની આપણે વાત અહીંયા કરીએ કે મહામંત્રની અંદર કઈ રીતે આપણે એમની શક્તિને ઉપલબ્ધ કરીએ. તો મન દ્વારા પંચ પરમેષ્ઠીના ગુણોનું ચિંતન કરતા. કયા ગુણો? જીવ સૃષ્ટિને અભય બનાવનાર, સકળ જીવ રાશિ ઉપર જીવ દયા કરનારા અને હંમેશા પરાર્થકારિતા, પરોપકાર કરનારા એવા પંચ પરમેષ્ઠી, એને આપણે મન દ્વારા, વચન દ્વારા, તન દ્વારા, ધન દ્વારા સમર્પિત થઈ જઈએ ત્યારે આપણો આત્મા એ પરમાત્મા સાથે જોડાણ ઊભું કરે છે અને એમના પ્રત્યેનો ભગવત ભાવ નંબર 1, સમર્પિત ભાવ નંબર 2, નંબર 3 દાસત્વ ભાવ, નંબર 4 નમ્રતાનો ભાવ, નંબર 5 કૃતજ્ઞતાનો ભાવ. કયો ભાવ આપણા હૃદયની અંદર પેદા થવો જોઈએ? આપણે વાત કરી કે દેહની પાછળ શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસની પાછળ આત્મા જેમ છે, એમ શબ્દો એ દેહ સ્વરૂપ છે નમસ્કારના. એનો જે અર્થ છે એ શ્વાસોશ્વાસ રૂપ છે. એમાં જ રહેલો જે ભાવ છે એ આત્મા સ્વરૂપ છે. તો કયો ભાવ આપણા હૃદયની અંદર પેદા થવો જોઈએ કે જેથી એ ભાવ ગ્લુ તરીકે કામ કરે? બે વસ્તુને જોડવા માટે ગ્લુ જોઈએ, એમ આપણા આત્માને પરમાત્મા સાથે જોડવા માટે જે ગ્લુ છે એ આ નમસ્કાર મહામંત્રનું રટણ કરતા પેદા થયેલો જે ભાવ છે. ભાવના માધ્યમથી બે પદાર્થો જોડાઈ જાય એમ સાધકનો આત્મા સુપ્રીમ એવા પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધે છે અને અરિહંતની અંદર રહેલી, અરિહંત તત્વ અને સિદ્ધ તત્વમાં રહેલી જે શક્તિ છે અને એમની જે કૃપા છે, એની વૃષ્ટિ સાધકના આત્મામાં તરબોળ બની સંક્રમિત થઈ જાય છે. આવી વિશિષ્ટ શક્તિ જીવનની અંદર આવતા વિઘ્નો, સંકટો લાવનાર જે કર્મો છે, અને એ કર્મોની અંદર પણ મુખ્ય તરીકે જે અંતરાય છે, જ્યારે જ્યારે કોઈ વિઘ્ન કે આફત કે સંકટ આવે, એનો અર્થ એવો થયો કે કોઈને કોઈ પ્રકારનો અંતરાય ઉદયમાં આવ્યો છે. એ વખતે ઉદયમાં આવે ત્યારે કર્મ આત્મા ઉપર એટેક કરે છે. એ વખતે આત્માની શક્તિ કરતા કર્મની શક્તિ બહુ વિશેષ હોય તો આત્મા હારી જાય અને એ અંતરાયો આત્માને પીડે, દુઃખ આપે. પરંતુ જ્યારે આપણો આત્મા નવકાર મંત્રના માધ્યમથી અરિયંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પંચ પરમેશ્વરનું જ્યારે સમર્પિત થઈ જાય અને અંતરની અંદર
શરણાગતિનો ભાવ, સમર્પણનો ભાવ, દાસત્વનો ભાવ, ઉપકારિતાનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ જ્યારે પેદા કરીએ અને એ દ્વારા આપણે પણ અરિહંતાકાર બની જઈએ, અરિહંતની શક્તિ આપણામાં સંક્રમિત થઈ જાય ત્યારે આત્માની શક્તિ પેલા અંતરાય કર્મની શક્તિ કરતા અનંત ગણી વધી જાય છે. હવે વિચાર કરો, બે શત્રુઓ લડે તો વિજય કોનો થાય? જેની શક્તિ વિશેષ હોય એનો વિજય. શરૂઆતમાં આત્મા નબળો હતો અને અંતરાય કર્મની શક્તિ વધારે હતી, એટલે આ આત્મા હારતો જ આવ્યો છે. અનંત કાળના ભવોભવની અંદર આપણે કર્મની ઠોકરો ખાઈ ખાઈ દુઃખ, દર્દ, દુર્ભાગ્ય, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિમાં પટકાયા છે. અનંત કાળથી આપણા જીવે કર્મોની ખપ્પરો ખાઈ ખાઈને એટલો નબળો પડી ગયો છે, જેને કારણે સંસારની અંદર હંમેશા દુઃખ, દુર્ભાગ્ય, દર્દ, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિ પામતો આવ્યો છે. હવે આ શાસન મળ્યું છે, મનુષ્ય ભાવ મળ્યો છે, 5 ઇન્દ્રિયો મળી છે, સુંદર મન મળ્યું છે, આયુષ્ય મળ્યું છે, જીન શાસન મળ્યું છે, રત્નત્રયને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આરાધનાનો અવસર મળ્યો છે અને એના કરતા પણ સૌથી ઉત્તમ આ નવકાર મંત્ર, મહામંત્ર મળ્યો છે. એનું રટણ કરતા કરતા આપણે ભાવથી પરમ શુદ્ધ પરમાત્મા સાથે જોડાઈ અને એમની શક્તિ, એમની કૃપા આપણને પ્રાપ્ત થાય અને આપણે અરિહંત જેવા જ એક ક્ષણે બની જઈએ. તો આપણા આત્માની શક્તિ કર્મની શક્તિ કરતા અનેક ગણી વધી જાય અને આપણે કર્મ શત્રુને હરાવી દઈએ, જેથી આપણું જે ભાવ ભ્રમણ છે એ લિમિટેડ થઈ જાય. આ વિશિષ્ટ શક્તિ જીવનના વિઘ્નો, સંકટો લાવનાર અંતરાય કર્મની શક્તિ કરતા વિશેષ જો કરવાનું આપણને આ એક અવસર મળ્યો છે. વળી જ્યાં આગળ વિતરાગ પરમાત્મા હોય ત્યાં કોઈ ભય હોય ના હોય. કામ, ક્રોધ, માયા અને લોભ એ તો હારી જ જાય, પણ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, આ બધા જે શત્રુઓ છે એના પર પણ આપણો વિજય થાય અને આપણે પણ અભય બની જઈએ. હવે આ મેં વાત કરી અભય બનવાની, કે નવકાર મંત્રના સ્મરણથી શું પરિણામ આવે છે, અને એ પણ તાત્કાલિક. કદાચ નવકાર મંત્રની અંદર રહેલો જે અર્થ છે અથવા એમાં જે ભાવ છે એ ભાવને આપણે કદાચ અજ્ઞાનતાને કારણે ન સમજી શકીએ, તો પણ ફરીથી નવકાર મંત્રની અંદર રહેલા અર્થ, એના શબ્દોની પાછળ રહેલો ભાવાર્થ ન સમજી શકીએ, તો પણ નવકાર મંત્રનું સ્મરણ અને ઉચ્ચારણ કેટલી જબરજસ્ત તાકાત અને શક્તિવાળું છે, કેટલું ચમત્કાર સર્જે છે. કારણ કે નવકાર મંત્ર જે ગણે છે ને, એના જીભ ઉપર જ્યારે ન શબ્દ બોલાય છે અને હૃદયની અંદર એના પ્રત્યેનો ભાવ હોય સમર્પિત થવાનો, તો એવી શક્તિ જે હોય છે દરેક નવકાર મંત્રની અંદર, એના શબ્દોની અંદર, એના અક્ષરોની અંદર વિદ્યાદેવીઓનો વાસ, અને આ વિદ્યાદેવીઓનો વાસ હોવાથી જે આત્મા નવકાર ગણે એ વિદ્યાદેવીઓને એક્ટિવ કરે છે, અને એ વિદ્યાદેવીઓ આ નવકાર ગણનારને, યાદ કરનારને, સ્મરણ કરનારને હંમેશા ભય હોય ત્યારે એમના સંકટ દૂર કરી એમને સહાય કરે છે. એનો શ્રેષ્ઠ એક્ઝામ્પલ પંચકલ્યાણની પૂજાની અંદર એક દ્રષ્ટાંત આવે છે. જ્યારે તાપસ બનેલો કમઠ એ યજ્ઞ કરે છે, એ યજ્ઞમાં અગ્નિ પ્રગટાવે છે
અને એ અગ્નિની અંદર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એને ખ્યાલ હોય કે ના હોય, પણ એ લાકડાની અંદર સર્પ યુગલ અંદર જ ક્યાંકથી પહેલેથી ફસાયેલું હોય છે. અને અગ્નિની અંદર જ આ લાકડામાં આ સર્પ યુગલ છે. ત્યાં આગળ પાર્શ્વકુમાર આવે છે, અવધિ જ્ઞાન વાળા છે જન્મથી દરેક તીર્થંકર. એમને ખ્યાલ આવી જાય છે કે આ કમઠ તાપસ જે અગ્નિ પ્રગટાવે છે એની અંદર જે લાકડા છે એ લાકડાની અંદર સર્પ યુગલ છે. જો આ અગ્નિ પ્રગટશે તો એની જ્વાળાની અંદર આ સર્પ યુગલ બળીને ખાક થઈ જશે. દયાના સાગર એવા પાર્શ્વકુમાર સેવકને કહે છે કે તું ત્યાં જઈને હમણાં ને હમણાં નવકાર મંત્રનું સ્મરણ કરાવ. અને ત્યાં સેવક જઈ નવકાર મંત્રનું ઉચ્ચારણ કરે છે. એના જે શબ્દો ધ્વનિ છે એ ધ્વનિ લાકડાની અંદર ફસાયેલા સર્પયુગલ શબ્દો પડે છે. અને એ શબ્દોને સાંભળતા સાંભળતા, હવે આ તો અગ્નિ છે અને ભયંકર અગ્નિની જ્વાળામાં બંને લાકડાની અંદર બળીને ખાક થઈ જાય છે. પણ અંતિમ સમયે એ નવકાર મંત્ર શબ્દોથી સાંભળતા. હવે વિચાર કરો, સર્પને આ ખબર છે કે આ મંત્ર શું છે, શબ્દ શું છે, એનો અર્થ શું છે, એનો ભાવ શું છે? કશું જ નહીં. માત્ર એના શબ્દો સાંભળતા સાંભળતા કાન દ્વારા આ છેલ્લી ક્ષણે સર્પયુગલ મૃત્યુ થાય છે. અને એ સર્પયુગલ ધર્ણેન્દ્ર અને પદ્માવતી બની જાય, પાતાળ લોકની અંદર દેવો બની જાય છે. હવે સર્પની પરિસ્થિતિ કેવી? શું એની પાસે સંપત્તિ છે સિવાય કે પીડા? બરાબર. છતાંય આ નવકાર મંત્ર સાંભળતા સાંભળતા એ દેવલોક બની ગયા. દેવલોકની અંદર એમને કેટલી લબ્ધિ, કેટલી સંપત્તિ, કેટલો વૈભવ, કેટલું આયુષ્ય, કેટલો સુખ, કેટલી સગવડતા અને સુગમતા. કોઈ વિઘ્ન નહીં, કોઈ સંકટ નહીં, કોઈ આફત નહીં, કોઈ નિરાશા નહીં. અને ત્યાં તો કલ્પવૃક્ષ જે ઈચ્છે એ દેવલોકને ની અંદર હાજર થઈ જાય. કલ્પવૃક્ષ કામધેનુ અને ચિંતામણી રત્ન ન આપે એનાથી પણ વિશેષ આ દેવલોકની અંદર ધર્ણેન્દ્ર અને પદ્માવતીને ઉપલબ્ધિ થઈ ગઈ, પ્રાપ્ત થઈ કે નહીં? કોના પ્રતાપે પ્રાપ્ત થઈ? કહેવું જ પડે, અંતિમ સમય એમને પેલા સેવકના મુખથી નવકાર મંત્રનું શ્રવણ કરે. બીજી વાત કરી, નગરની અંદર નવકાર મંત્ર નો પ્રભાવ કેવો છે એની આપણે વાત કરીએ છીએ. અને એ નવકાર મંત્ર આપણને મળેલો છે જે નું રટણ આપણને કેવી રીતે લાભ થાય. નગરની અંદર એક ચતુર, ચાલાક અને ચમત્કૃતિ જેની પાસે છે એવો એક ચોર હતો. બહુ ચાલાક હતો અને એની પાસે વિદ્યા હતી તાલોદઘાટક. જ્યાં ચોરી કરવા જાય ત્યાં આગળ જો ખજાનાને તાળું માર્યું હોય તો એની પાસે એવી વિદ્યા હતી કે ખજાનું તાળું તોડી અને એની અંદર રહેલું જે ધન છે એ ચોરી લે. આખા નગરની અંદર આ એટલો ચાલાકી અને કુશળતાથી ચોરી કરે છતાંય ચોરી એ પકડાય નહીં. નગરની અંદર હાહાકાર મચી ગયો. નગરનો રાજા અને મંત્રી મંડળ મૂંઝવણમાં આવી. રોજ ને રોજ આવી ચોરીઓ નગરમાં થતી રહે. લોકોના જાન અને માલ પણ જોખમમાં મુકાઈ જાય. તારાશ થઈ જાય લોકો. એટલે રાજાને કેટલી ચિંતા. અનેક ઉપાયો, અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં પણ આ ચોરનો પત્તો થતો નથી. પણ ચોરને પણ સફળતા ત્યારે જ મળે જ્યાં સુધી એનું પુણ્ય પ્રકાશતું હોય ત્યાં સુધી. જે ક્ષણે પુણ્ય પરવારે એ ક્ષણે પાપનો ઉદય થાય. અને એવું જ આ ચોરના જીવનમાં બન્યું. રાજમહેલની અંદર એક વખત એ ચોરી કરવા ગયો.
અને ત્યાંથી નીકળતા સિપાહીઓએ એને પકડ્યો અને રાજ દરબારની અંદર હાજર કર્યો. ઘણા વર્ષોથી ચોરી અને એની સાથે સાથે બીજા દૂષણો સેવતા આ ચોરને પકડ્યો. એના અપરાધો એટલા બધા હતા કે એને ફાંસી ચડાવવા સિવાય બીજો કોઈ ઈલાજ નહોતો. એટલે સિપાહીઓ પકડી એને ફાંસીના માંચડે લઈ જાય છે. ફાંસીની માંચડો નગરની બહાર, કિલ્લાની બહાર હતો. ધોરીમાર્ગથી દોરડાથી બાંધીને અને એના બરડા ઉપર પ્રહાર કરતા કરતા આ ચોરને સિપાહીઓ લઈ જાય છે. સખત માર, સખત ભૂખ અને સખત તરસથી ત્રસ્ત બનેલો આ ચોર પરાણે ચાલવા માટે પગલા ભરી રહ્યો હોય, લથડિયા ખાતો હોય, બેલેન્સ ન રાખતો, ત્યારે સિપાહીઓ એને ઘસડી અને માચડા તરફ લઈ જાય. હવે ધોરી માર્ગ ઉપર એક હવેલી હતી. એમાં જીનદાસ શેઠ શ્રેષ્ઠી રહેતા. દયાળુ હતા, સરળ હતા, ન્યાયી હતા. કોઈને દુઃખી જોઈ એમનું હૃદય ધ્રુજી ઉઠતું, દ્રવિત થઈ જતું. ઝરૂખામાંથી જોયું કે સિપાહીઓ આ ચોરને પ્રહાર કરતા કરતા, ઘસડતા કરતા કરતા, જેના હાથ પગ બંધાયેલા છે, લઈ જઈ રહ્યા. બરડા ઉપર પ્રહાર પડે છે, લોહીની નસો ફૂટે છે. આ દ્રશ્ય જોઈ જીનદાસને દયા આવી. એમને એમ થયું કે કમસે કમ આ ચોરને હું પાણી તો પીવડાવું. એટલે એક ગળાની અંદર પાણી લઈ નીચે ઉતરી એ સિપાહીઓ જ્યાં ઘસડીને લઈ જાય ત્યાં જાય છે ને કહે છે, વિનંતી કરે છે કે આ વ્યક્તિને, માણસને તમે ઘસડીને લઈ જાઓ છો. એના દીદાર જોતા લાગે છે કે એ થાકેલો છે, ભાગેલો છે, તરસ્યો છે, ભૂખ્યો છે, પીડિત છે. કમસે કમ હું એને પાણી તો પીવડાવું. સિપાહીઓએ આ શેઠની આવી અરજ જોઈ અને પેલા અપરાધી ચોરની દશા જોઈ કહ્યું, સારું, થોડીક ક્ષણો અમે અહીંયા ઉભા રહીએ, તમે એને પાણી પીવડાવી શકો છો. એટલે જીનદાસ શેઠે એને પોતાની પાસે રહેલા પાણીના પેલાથી થોડા ઘૂંટડા પીવડાવ્યા. એમાં થોડો સમય ગયો. એ કાર્ય પત્યા પછી જીનદાસ એમના દ્વારે જતા પહેલા એમને થયું કે આ ચોરના માચડે, ફાંસીના માચડે જશે, એની અંતિમ ક્ષણો છે. હું એનું કઈ રીતે હિત કરી શકું? પાણી તો પીવડાવ્યું, પણ જીનદાસ તો સમકીતી શ્રાવક હતા. એમને થયું કે હું કાનમાં એમને કંઈક કહી દઉં. અને જીનદાસ શેઠે કાનમાં એને થોડીક વાત કરી. પેલો ચોર બધી રીતે થાકેલો હતો, હારેલો હતો. એના શબ્દો એને પડ્યા, એ એને ઝીલી લીધા. અને એ જ શબ્દો એનું વારંવાર 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 રટણ કરવાનું. ચોરને ફાંસીના માંચડે તો લઈ ગયા, પણ જેને ફાંસી આપવાની હતી એ સરદાર, એનું તો લોહી ઉકળ્યું. કારણ કે જે સમયે ફાંસી આપવાની હતી એ સમય વીતી ગયો અને ઘણો વિલંબ થયો. એટલે એના મગજનું બોઇલર ફાટ્યું અને પેલા શેપરનું કહ્યું, કેમ આટલો બધો વિલંબ થયો? આ સમયે ફાંસી એને આપવાની હતી, એ સમય તો વીતી ગયો. એટલે એ પેલા સિપાહી ઉપર કડક બને, આકરો બને, કઠોર શબ્દો કહ્યું. અને કેમ આ વિલંબ થયો? ત્યારે સિપાહીઓ કહ્યું કે માર્ગની અંદર આ શેઠ અમને મળ્યા, શેઠે એને રોક્યો અને શેઠે એને ગળામાંથી પાણી પીવડાયું
અને એને કાનમાં કંઈક વાત કરી, એટલે અમને વિલંબ થયો. આખરે બન્યું એવું કે પેલો જે ચોર છે એ તો જીનદાસે જે કાનમાં જે વાત કરેલી હતી એનું જ રટણ કર્યા કરતો, બહુ જ થોડા શબ્દોમાં વાત હતી. અને એ રીતે ચોરને ફાંસી આપવામાં આવી. એ વખતે પણ ચોરના હૃદયની અંદર, ચોરના સેન્સરી કે સંવેદનની અંદર પેલા શબ્દો જે કહેલા કાનની અંદર એનું જ રટણ થતું. અને અંતે ફાંસો આપતા ચોર મૃત્યુ પામ્યો. પરંતુ આ વિલંબ થયો એની ફરિયાદ રાજ દરબારમાં, અને રાજ દરબારની અંદર વિલંબ થવાનું કારણ સિપાહીઓએ કહ્યું કે પેલા શેઠ જીનદાસ એમને આ અપરાધી ચોરને રોકી રાખ્યો અને કાનમાં કંઈક વાત કરી, એમાં સમય ગયો. હવે રાજાએ એવો નિર્ણય કર્યો કે ચોરને આ રીતે ફાંસી લઈ જતા જો સહાય કરે એ પણ ચોર જ કહેવાય. એને ચોરને સહાય કરી, ચોરને સહાય કરનાર પણ ચોર, એટલે ચોરીનો ગુનો અપરાધ પેલા શેઠ ઉપર લાદ્યો અને શેઠને પણ રાજ દરબારમાં હાજર કરવામાં આવ્યા. અને એમને પણ ચોરી કરે, ચોરી કરાવે કે ચોરી કરનારને સહાય કરે, ત્રણેય સરખા અપરાધી એમ માની પેલા શેઠને પણ ફાંસીની સજા. વિચાર કરો, પેલા ચોરને બાંધીને પ્રહાર કરતા કરતા લઈ જાય છે, હવે એ જ ગુનો ચોર ઉપર મૂકી, શેઠ ઉપર મૂકી એમને ફાંસીએ લઈ જાય છે અને ફાંસીના માછડે બાંધે છે. હવે એ વખતે શું બને છે, આ શેઠ પણ પેલો મંત્ર જે કાનમાં ચોરને કહેલો ને જે હતો નવકાર મંત્ર, અને ચોરે છેલ્લી ક્ષણે સુધી આ મંત્રનું જ રટણ કરે. જીનદાસ શેઠ પણ આ જ મંત્રનું રટણ કરે છે, બીજું કશું બોલતા નથી. એ વખતે પેલો જે દેવ બનેલો જે છે ને ચોર, એ જુએ છે કે હું ક્યાં છું અને આવ્યો ક્યાંથી. તો દેવોને તો જન્મતાથી જ અવધિ જ્ઞાન હોય છે, અને એમને અવધિ જ્ઞાનથી જોયું કે પેલા શેઠ કે જેમને મને પાણી આપેલું, જે મંત્ર આપેલો, એને જ ફાંસી ચડાવે. ઓહો, મારા ઉપર જે ઉપકાર કર્યો, જેને કારણે હું આ દેવ બન્યો, એને ફાંસી. એટલે આ દેવે પોતાની શક્તિ દ્વારા એક મોટી શિલા જે આખા નગરને ઢાંકી દેવી ઊભી કરી, અને પેલા રાજ દરબારની પર જે રાજાનો સિંહાસન મહેલ હતો એના પર ફેંકવા માટે તૈયાર થયો, અને શિલા ફેંકવા માટે એને ભયંકર રીતે પહેલા તો બધાને જગાડ્યા કે આ રાજાએ જીનદાસ જે નિરપરાધી હતા એના ઉપર ગુનો ઉભો કરી ફાંસી આપે છે. એ પહેલા આ શિલાથી હું આખા નગરને અને રાજાને હું એનો ઘાત કરીશ. રાજાએ શિલા આવતી જોઈ, એ ગભરાયો અને બધું જાણી વિગતવાર, અને બધી જ કથની જ્યારે દેવે કહી ત્યારે એને રાજાએ ક્ષમા માંગી અને જીનદાસ શેઠને અપરાધથી મુક્ત કર્યા, સજામાંથી મુક્ત કર્યા. અને રાજા પણ જીનદાસ પાસેથી આ મંત્ર જાણી સતત આ નવકાર મંત્રનું સતત રટણ કરતા કરતા એ અરિહંત પરમાત્માનો જે ધર્મ છે એ એને અંગીકાર કર્યો અને આત્મકલ્યાણ કર્યું. આપણી વાત ધ પોઈન્ટ એ હતો કે નવકાર મંત્રનું સ્મરણ, એની અંદર રહેલો જે અર્થ અને અર્થની પાછળ જે ભાવ છે, એ ભાવ તમે જાણો કે ના જાણો, છતાંય કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી રત્ન કરતા પણ સૌથી શ્રેષ્ઠ આ નવકાર મંત્ર છે. જેટલું શક્ય હોય, અનુકૂળતા હોય એવું આ, ભલે બીજું આપણે અનુષ્ઠાન ન કરી શકીએ, ભક્તિ ન કરી શકીએ, સામાયિક ન કરી શકીએ, પ્રતિક્રમણ ન કરી શકીએ, જીન પૂજા ન કરી શકીએ, પરંતુ આપણને
તદ્દન ફ્રી, અને કોઈ પણ રીતનું આપણે નથી પૈસો આપવાનો કે નથી કોઈ સેક્રિફાઈસ કે ત્યાગ કરવાનો. જ્યારે જ્યારે અનુકૂળતા પડે ત્યારે આ નવકાર મંત્રનું રટન કરતા કરતા આપણે પણ અનંત પુણ્ય ભેગું કરીએ, અને એ પુણ્યના સહારે કર્મની નિર્જરા કરી આપણે પણ આ મોક્ષ પામીએ. યાદ રહી, નવકાર મંત્ર એ ભાવ મંગળ છે, અને ચિત્તને પરમાત્માની ગોદમાં સમર્પણ કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે, કે જેથી આપણે સંસારની અંદર આવતા બાહ્ય અને આંતર શત્રુઓ સામે ઢાલ રૂપે આ નવકાર મંત્રનો ઉપયોગ કરીએ અને સલામત રહીએ, રક્ષિત રહીએ. ધર્મો રક્ષતી રક્ષિતા. આમ નવકાર મંત્રની છત્રછાયામાં રહેવાથી આપણા વિઘ્નો દૂર થાય. વિઘ્નો દૂર થાય એટલે ચિત્ત શાંત બને. ચિત્ત શાંત બને એટલે ધર્મક્રિયા અને ધર્મમાં આપણે વધારે સારી રીતે ચિત્તને સ્થિર રાખીએ. સ્થિરતાથી ધ્યાન આવે, ધ્યાનથી ધર્મ ધ્યાન આવે, ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાન આવે, અને શુક્લ ધ્યાનથી સપક શ્રેણી આવે. ઘાતી કર્મનો ક્ષય કરી આપણે મોક્ષ પામીએ. આવો મહા શક્તિશાળી, મંગલકારી, કલ્યાણકારી, ઉપકારી આપણે આ નવકાર મંત્ર મળ્યો છે. શક્ય હોય એટલું એનો જાપ, એનું ભાવન, અને અંદર રહેલા આત્મ સ્વરૂપનો નવકાર મંત્રના માધ્યમથી આપણે અનુભવ કરીએ અને શીઘ્ર સકળ કર્મનો ક્ષય કરી મોક્ષ પામીએ. એ જ પ્રાર્થના, અભ્યર્થના. ખૂબ જ એકાગ્રતાપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ચાલો બોલીએ, ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વજ્રાયાણમ, ઓમ નમો લોય સબ્બસાવણમ, એસો પંચ નમકારો સબ્બ ભાવ પણાસનો, મંગલાણં ચ સવ્વેસી પરમમ અવૈ મંગલ. નમસ્કાર. સર્વે શાખા રહી. નમસ્કાર. કઈ પ્રશ્ન પૂછવાના ટાઈમ આપો છે કોઈને? વેલકમ. હા, મને જ હતો એક ક્વેશ્ચન, હું બધાને બી અનમ્યુટ કરી શકશે પોતપોતાનું. પણ કામધેનુ એટલે આપણે ચિંતામણી અને કામધેનુ એટલે ને દૈવી શક્તિ જેની અંદર રહેલી છે એવી ગાય, કામધેનુ. એની કલ્પના આ રીતે કરવાની છે કે એ ગાય એટલી વત્સલ વાળી હોય છે, જેમ ગાય આપણને દૂધ આપે અને દૂધથી આપણા શરીરની માંસપેશીઓની જે પુષ્ટિકરણ થાય છે, એવી એક કામધેનુ પણ જે લબ્ધિવંત હોય એમની પાસે મળે તો પોતાની મૂળ વાત તો એ છે કે કામ એટલે ઈચ્છાઓ. જે ઈચ્છાઓને જે તમે ઈચ્છો એ તમને મળી જાય, સફળ બને. એટલે આપણી જે ઈષ્ટ શબ્દ વાપર્યો, જે તમે ઈચ્છો ને એ મળી જાય, એટલે એ કામધન કહેવાય. કલ્પવૃક્ષ તો ખબર છે, યુગલિકો. જે કઈ ઈચ્છા થાય એ કલ્પવૃક્ષથી મળી જાય. મકાન મળે, સોના ચાંદી મળે, ખાવાના અન્નના વસ્ત્રો મળે, અલંકારો મળે, જે કંઈ જોઈએ એ યુગલિકોને છે ને રસોઈ કરવાની કે રાંધવાની જરૂર ના પડે. આ કલ્પવૃક્ષ જ બધું મળી જાય. અને એક ચિંતામણી રત્ન એક એવું છે કે એને મંત્રિત કરી તમે એનું જે જળ હોય એ તમે કરો, તેમાં આદિ વ્યાધિ ઉપાધિ, તાપ અને સંતાપ બધું શાંત થઈ જાય અને આપણને શાંતિ અને સતા મળે. ત્રણ વસ્તુ બહુ અગત્યની કહેવાય છે. કલ્પવૃક્ષ જે યુગલિકો પાસે હોય, કામધેનુ દૈવિક શક્તિ પાસે હોય, અને ચિંતામણી રત્ન કોઈ એ સાધના કરી હોય ને તો એમની પાસે આ ચિંતામણી રત્ન. અને ત્રણેય ઈચ્છિત વસ્તુઓ આપી દે. તમારે અહીંથી દાખલા કે અષ્ટાપદ જવું હોય, ખાલી ઈચ્છા કરો તમે અષ્ટાપદ મૂકી દો. આવી શક્તિઓને લબ્ધિઓ આ ત્રણ વસ્તુ આપી શકે. એટલે એને શાસ્ત્રમાં કલ્પતરુ, કલ્પવૃક્ષ એટલે તરુ, કામધેનુ, ધેનુ એટલે ગાય, અને ચિંતામણી રત્ન, એ રત્ન કે મણી છે. એની સાધના કરીએ તો ઉપલબ્ધ હોય છે. બહુ સરસ.
બીજા કોઈને બી પ્રશ્ન હોય તો અનમ્યુટ કરી શકશો, નહીં તો પછી આપણે એટલે હવે એવરી ટ્યુઝડે ના થશે આપણી જે પ્રવચન કીર્તિભાઈનું, આપણે જે ઝૂમમાં અવેલેબિલિટી છે ને એ પ્રમાણે દર ટ્યુઝડે 8:30 થી 9:30 આપણા EST ટાઈમ ઝોન પ્રમાણે ઇન્ડિયા વાળા બી જોઈન થઈ શકે આપણે પછી. જે કોઈ આવ્યા હોય આજે, હા, પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ ઇફ યુ ડોન્ટ માઇન્ડ. કિરણભાઈ, હું કિરીટ બોલું છું. ખૂબ ખૂબ અનુમોદના. ઓહો, વાહ વાહ, નમસ્કાર નમસ્કાર. નમસ્કાર. બરાબર સંભળાયું ભાઈ? હા, એકદમ સરળ સંભળાયું. મારે થોડીક જોઈન થવામાં 5-6 મિનિટ મોડું થઈ ગયું. જી, એ તો આ રેકોર્ડ થયેલું છે એમનું કહેવા પ્રમાણે. હાજી, શરૂઆતની 5-6 મિનિટ જતી રહી મારે. બરાબર. હવે આ તો શરૂઆત હતી, પહેલો જ સેશન છે, એટલે મેં કીધું પહેલું આપણે નવકાર મંત્રથી સ્ટાર્ટ કરીએ, કારણ કે એ મહામંગળ છે. અને આપણા સંઘમાં નૌકા તપની સાધના પણ થવાની છે. એક્ઝેક્ટલી. એટલે મેં એની સાથે કોઈ કનેક્શનની દ્રષ્ટિએ નહીં, પણ આપણે આ જે સાધનાનો કાર્યક્રમ રાખ્યો છે ને કિરીટભાઈ, એમાં કોઈ વિઘ્ન આવવાનું હોય અને ધર્મ કાર્યમાં વિઘ્ન આવવાની શક્યતા વધારે હોય છે કે મારે હવે આ કામ આવ્યું ને મારે આ કામ આવ્યું એટલે હું નહીં આવી શક્યો, આ બધું થાય છે. એવા વિઘ્નો ન આવે એના માટેની જે ઢાલ છે ને, ઢાલ એ નવકાર મંત્ર છે. તમે સાંભળ્યું બરાબર? આ નવકાર મંત્ર પેલા ચોર અને જિંદા શેઠને કેટલી સહાય કરી. દેવલોક પામી ગયો, કેટલા પાપો કર્યા છે ચોર તરીકે, છતાં એ પાપોને ઓવરટેક કરીને છતાં એ દેવલોક પામ્યો ને. એમાં કયું તત્વ એ કામ કર્યું? છેલ્લે એને કાનમાં જે સંભળાયેલું ને જિંદાસ, એ નવકાર મંત્ર હતું. માત્ર સાંભળેલું. પેલા સર્પ યુગલ જે અગ્નિમાં બળતા હતા, એમને તો પેલા સેવકે ખાલી નવકાર મંત્ર સંભળાયો. તમને એવું ખ્યાલ છે કે સર્પ કે નવકાર મંત્ર શું છે એની કઈ એમને ખબર હોય? છતાં દેવલોક પામ્યા ને. તો આપણે તો એના કરતા એવા છે કે શાસન મળ્યું છે અને આવો રૂડો નવકાર મંત્ર મળ્યો છે. શા માટે આપણે એને સ્મરણ જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે ચિત્તને છે નવકાર મંત્ર સાથે જોડી દઈએ. છેવટે સવારે ઉઠતા બપોરે 12 વાગે, સાંજે 6 વાગે અને રાત્રે સુતા પહેલા નવકાર ગણાય કે ના ગણાય? ચોક્કસ ગણાય. અને એમાં કોઈ પૈસો આપવાનો છે? કશું ગુમાવવાનું છે? કશું ત્યાગ કરવાનું? કશું જ નહીં. માત્ર શ્રદ્ધા અને ભાવ, બસ આપણું કલ્યાણ થઈ જાય. કરેક્ટ. બીજા કોઈ ભાઈ છે ઇન્ટ્રોડ્યુસ? પ્રતિભાબેન છે. પ્રતિભાબેન, તમને અનમ્યુટ કરવું છે એટલે તમારે મોકલો. સી આઈ નીડ અ ફીડબેક. આ તો એક શરૂઆતનો વિષય છે, પણ પછી આગળના વિષયો આવશે. હા, નહીં, બહુ સરસ હતું. ઓવરઓલ તો બહુ સારું લાગ્યું. આપણું લક્ષ્ય છે ઓછા કે વધતા માણસો સાથે કોઈ આપણે એ નથી, પણ બે પાંચ શબ્દો પણ આપણે કોઈ દિવસ સાંભળ્યા હોય ને જીવનમાં, તો એ ક્યારેય કામમાં આવી જાય અને ધર્મ પ્રત્યે આપણી શ્રદ્ધા વધે. શ્રદ્ધા વધે તો ભાવ ઉલ્લાસ થાય. ભાવ ઉલ્લાસથી કર્મની નિર્જરા વધારે થાય. કર્મની નિર્જરા વધારે થાય તો આપણે મોક્ષથી વધારે નજીક આવી શકીએ. બરાબર છે કિરીટભાઈ? એકદમ સાચી વાત છે ને. 12 તપમાનું આ એક તપ છે. સમયની મર્યાદા હોય છે એટલે હું બધું બહુ વિવરણ નહીં કરું, પણ આના વિશે બીજી આગળ બધી ચર્ચા આવવાની છે. આજે તો એક માંગલિક તરીકે મેં નવકાર મંત્ર રજૂ કર્યો. બરાબર છે? ના, ખૂબ ખૂબ અનુમોદના સાહેબ. હું રેકોર્ડિંગ બંધ કરું છું હવે. બધાને નમસ્કાર. ચલો, પ્રણામ, નમસ્કાર. જી.